આત્માના કલ્યાણ માટે શું વિચારણા કરવી છે? આપ લોકો કોઈ વિષય જો વિચારવો હોય તો વિષય વિચારીએ, કંઈ તમારે પ્રેક્ટિકલ પ્રશ્નો હોય તો તે વિચારીએ, અથવા જો તમે કંઈ સજેસ્ટ ન કરો તો પછી હું મારી રીતે ચાલુ. પણ આપણે આશય એ છે કે જીવનમાં આગળ વધવાની પ્રેક્ટિકલ કંઈક આપણને ગાઈડન્સ મળે, એ આપણું ઈષ્ટ છે, એ આપણો ધ્યેય છે. એટલે એ રીતે આપણે કંઈ પણ હોય તો વિચારો, નહીં તો પછી સામાન્ય એક ગાથા લઈને આપણે એનું વિવરણ કરશું. ચાલતું નથી લાગતું. માઇક નથી લાગ્યા કેવા? બસ પ્રસાદભ્યઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दला. બેનનો પ્રશ્ન છે, આત્માને શા માટે ઓળખવું? આત્માને શા માટે ઓળખવું એવો પ્રશ્ન છે. એની સામે પ્રશ્ન એવો છે કે જીવનમાં આપણે કરવું શું છે એ નક્કી કર્યું છે? આપણને આ જીવન મળ્યું છે, કોઈને 30 વર્ષ પહેલા મળ્યું છે, કોઈને 40 વર્ષ પહેલા મળ્યું છે, કોઈને 50 વર્ષ પહેલા મળ્યું છે, કોઈને 60 વર્ષ પહેલા મળ્યું છે. તો આ જીવનનું કઈ ધ્યેય નક્કી થયું છે? કારણ કે આ તો થોડો વખત માટે મળ્યું છે, પાછું અહીંથી તો ચાલ્યા જવાનું છે. કોઈ કાયમ આમાં રહેતું નથી. તો બુદ્ધિમાન પુરુષ નક્કી કરે છે કે દરેક દુનિયામાં પણ તમે પણ બધું નક્કી કર્યું. આ જીવન દુનિયાનું જીવ્યા એમાં પણ નક્કી કર્યું કે જ્યાં સુધી મા બાપને ઘેર રહેતા હતા ત્યાં સુધી મા બાપની સેવા કરવી, ભાઈઓની સેવા કરવી, આપણે બધાને રાજી રાખવા. પછી લગ્ન થયા તો સાસરવાસની અંદર આપણે કુટુંબની એટલે સાસુ સસરાની, દેરાણી જેઠાણીની, વરની બધાની સેવા કરવી, પ્રેમથી બધાની સાથે રહેવું, હળી મળીને આપણે શાંતિથી રહેવું. એવું જગતમાં જીવો નક્કી કરે છે. તો આ તો વ્યવહાર જીવનની વાત થઈ. પણ પરમાર્થ જીવનમાં આપણે જો મહાવીર ભગવાનના શિષ્ય હોઈએ તો ભગવાન મહાવીર આપણને સ્ત્રી કહેતા નથી, પુરુષ કહેતા નથી, આપણે કઈ ગરડા નથી, આપણે કઈ જુવાન નથી, આપણે કઈ ભણેલા નથી, આપણે કઈ અભણ નથી. ભગવાન કહે છે ભાઈ તું આત્મા છો પ્રભુ. ભાઈ ભગવાન કહે છે કે શુદ્ધ ભૂત ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તો પહેલી વાત બેનશ્રીના પ્રશ્નના જવાબમાં એમ છે કે જીવનનું ધ્યેય નક્કી કરો. જીવનનું ધ્યેય નક્કી કરો. હવે આ તો મોડું સાંભળવા મળ્યું. કોઈના 30, 40, 50, 60, 70 જતા રહ્યા તો કઈ વાંધો નહીં. વળી પાછા આપણે ગૃહસ્થાશ્રમમાં છીએ એટલે વ્યવહારથી આપણે કોઈની માં છીએ, કોઈના બાપ છીએ, કોઈના પતિ છીએ, કોઈના પત્ની છીએ, કોઈના ભાણિયા છીએ, કોઈના મામા છીએ, કોઈના કાકા છીએ, એવો હાલ તો છે વ્યવહારથી. તો ભગવાન કહે છે ચારે પ્રકારના પુરુષાર્થ તારે હમણાં તો છે, પણ અનલકીલી દુર્ભાગ્યવશ આ જીવે પાછલા એટલે પહેલા ને છેલ્લા પુરુષાર્થને તો જાણ્યા જ નથી. ભગવાને કીધું ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. તો આણે તો ધર્મને ઉડાડી દીધો ને મોક્ષને ઉડાડી દીધો. અને જીવન કેવું જીવે છે? રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો. રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો. એનો અર્થ શું કે પોતે પશુ જીવન જીવી જાઓ અને ત્યાંથી પછી ઓર હલકી ગતિમાં ચાલીને દુઃખ ને દુઃખ ખૂબ પામો. તો મહાવીર ભગવાનનો એ શિષ્ય છે નહીં. માટે જીવનને સફળ કરવા માટે, જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે, મહાવીરના કે સંતોના અનુયાયી થવા માટે આપણે આત્માની ઓળખાણ કરવી જરૂરી છે. આત્માની શ્રદ્ધા વિના તારા ચારે પુરુષાર્થ પર મીંડું લાગશે. ભલે થોડી નવી વાત સાંભળવી તમારે કે સાહેબ લો અમે તો કઈ ભગવાનને નથી ભજાતો, અમારા બંગલા મોટર કેવા છે જુઓ તો, મારા દીકરા કેવા છે સાહેબ. કે ભાઈ આ બધું તારું વર્તમાન પુરુષાર્થનું ફળ નથી બાપુ એકલું. આ તો પૂર્વે કંઈક રૂડા કામ કર્યા હતા, રૂડા ભાવ કર્યા હતા, અને વર્તમાનમાં કઈ તારા મા બાપ તરફથી પણ કઈ થોડો સારા સંસ્કારનો વારસો મળ્યો એટલે આ તને બહારમાં બધું સારું સારું મળ્યું છે. પણ એમાં ઘૂંચાવા જેવું નથી, એમાં અટકવા જેવું. હમણાં બોલ્યા તમે પદ બોલતા હતા ને, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. પર વસ્તુમાં આ જેટલું દેખાય છે એટલું પર છે કે સાહેબ આ પર છે, આ પર છે, આ પર છે, આ પર છે. હા કઈ હું નથી. જાણનારો તે હું, જણાય છે તે હું નથી. જાણનારો તે હું છું, જણાય છે તે હું નથી. પદ બોલો છો ને, જડ ને ચૈતન્ય બંને દ્રવ્ય નો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. શું સમજાય છે? સ્વરૂપ ચેતનની જડ છે, સંબંધ માત્ર અથવા તે જ્ઞેય જણાય છે. હા જણાય છે, જણાય છે. અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમાય છે. હું નથી. દીકરો તે હું નહીં, પતિ તે હું નહીં, પત્ની તે હું નહીં, બંગલો તે હું નહીં. તે ખરેખર મારા નથી. માત્ર હું એનો ટ્રસ્ટી છું, ઓનર નથી. એવું મહાવીર ભગવાન કહે છે. મહાવીર ભગવાન કહે તારા બંગલાનો, તારા દીકરાનો, તારી મોટરનો, તારા મિલ કારખાનો, તારા ઇન્ડસ્ટ્રીનો, તારા રસોડાનો અને તારા વેવઈનો જે હોય તે એ બધાનો તું ટ્રસ્ટી છો. પ્રભુ ટ્રસ્ટી કોને કહેવાય? જેનામાં દુનિયાએ વિશ્વાસ મૂક્યો છે, જે એક પૈસો પણ ખાશે નહીં, ખોટો એક પૈસો પણ ખાશે, બલકે એની વૃદ્ધિ થાય એવો પ્રયત્ન કરશે. એવા જો આપણે હોઈએ તો આપણે ટ્રસ્ટી છીએ.
અને જો માલિક થવા ગયા તો વસ્તુના દુનિયાના માલિક થવા ગયા તો એ કદી બની શકવાનું નથી. એટલા માટે નેપોલિયન સિકંદર જ્યારે ગુજરી ગયો ત્યારે એણે પોતાના આટલા 2 હાથ એની ઠાઠડીમાંથી બહાર રખાવ્યા હતા અને પછી લોકોને કીધું હતું કે આખી દુનિયાને તમે જણાવજો કે 32 વર્ષની ઉંમરે અડધી દુનિયાને જીતીને દાર એવો સિકંદર પણ ખાલી હાથે ગયો. માટે તમે ખોટો મોહ, ખોટી મમતા કરતા નહીં, માત્ર પ્રેમથી રહેજો, માત્ર પ્રેમથી રહેજો. બેનના પ્રશ્નનો જવાબ ચાલે છે કે આત્માની ઓળખાણ કરવી હોય તો એક શબ્દ દરેકની આગળ લગાડી દેવો. ધારો કે તમારા દીકરાનું નામ અરુણ છે અથવા સુરેશ છે તો મિત્ર અરુણ, મિત્ર સુરેશ. દીકરીનું નામ કુસુમ છે તો મિત્ર કુસુમ. આ રીતની અંદરમાં ભાવના રાખવી કે એનાથી ફેર હું પડે, લો હું ગોખી નાખીશ. જ્યારે જ્યારે બોલાવું ને મિત્ર સુરેશ, મિત્ર કુસુમ એમ હું બોલીશ તો એમાં શું ફેર પડે? કે ભાઈ સમજીને એવું કરે તો જ્ઞાનીઓએ એનું ફળ કહ્યું છે, એનું ફળ કહ્યું છે. મેરી ભાવનાની છેલ્લી કડીમાં બોલે છે, ફैले प्रेम परस्पर जग में मोह दूरी पर रहा करे, अप्रिय कटुक कठोर शब्द नहीं कोई मुख से कहा करे, बनकर सब युग वीर हृदय से देशोन्नतिरत रहा करे, वस्तु स्वरूप विचार खुशी से सब दुख संकट सहा करे, वस्तु स्वरूप विचार खुशी से सब दुख संकट सहा करे. આત્માની ઓળખાણ થઈ હોય તો આવું થાય. શું થાય? હવે આ બોલ્યા એનું ફળ શું? દીકરાનો દીકરો હોય એ આપણા ખોળામાં આવીને બેસે તો એને આમ 5, 6, 10, 15 બચ્ચીઓ ભરવાની નહીં, પણ એના માથા પર હાથ મૂકીને કહેવાનું, બેટા તું જમ્યો? ભેલા તું જમ્યો? તારે ખાવાનું બાકી છે? ચાલો મમ્મીને કહું હો, તને જમવા આપશે. તારે રમકડા જોઈએ છે? તારે રમવા જવું છે? इतना ही वो हमारा पुत्र का पुत्र नहीं है. આ શરીર મારું નથી તો વળી દીકરો મારો ક્યાંથી હોય? અને દીકરો મારો નથી તો વળી એનો દીકરો આપણો થાય? એ તો હાવ ભગાના ભા જેવી વાત થઈ ગઈ. જે દીકરાને પોતાનો ખરેખર માને તેને ભગવાન કહે છે તું ભગાનો ભાઈ, એટલે કે મૂર્ખ શિરોમણી છો. We are caretakers, we are not parents. We are caretakers, we are not parents. એવું શાસ્ત્રમાં કહ્યું છે. અહો સમદ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારા રહે જીમ ધાવ ખિલાવે બાળ. આવું જો સમજીને કરે તો શોક નહીં થાય, સોગિયા નહીં થઈ જાય, ઉલટાનો પ્રસન્નતા રહેશે. દુઃખના દાડા નહીં આવે પણ અંતરમાં શાંતિ રહેશે. તૂટી ગયું, ફૂટી ગયું, બળી ગયું, ખોવાઈ ગયું, કઈ નુકસાન થઈ ગયું, ધાર્યું થવાનું નથી. આપણે માનીએ છીએ કે સાહેબ મારી વ્યવસ્થા એવી છે કે કોઈ વસ્તુ બગડે જ નહીં, આ જુઓ મારી વ્યવસ્થાનું ફળ સાહેબ. ના કહે છે જ્ઞાનીઓ. સંત તો એથી આગળ જઈને કહે છે, હોતા સ્વયં જગત પરિણામ, मैं जग का करता क्या काम, होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम, दूर हटो पर कृत परिणाम, सहजानंद रहूं अभिराम,
હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. પેલી આપણને બીક લાગે છે કે સાહેબ હું આ છોકરા પ્રત્યે મોહ નહીં કરું ને તો મારું બધું ખલાસ થઈ જશે. સાહેબ હું સત્સંગ કરું ને તો મારા પૈસા જતા રહે, મારું કારખાનું ઊંધું થઈ જાય. એવી જીવને દહેશત રહે છે કે આપણે ધર્મમાં ધ્યાન આપીશું ને તો કડડ ભૂસ કરીને બંગલો ને બધું જતું રહેશે. પણ એવું નહીં થાય બાપા. એકના 5-25 બંગલા થઈ જશે, પણ તારે બંગલાને પોતાનો માનવા જેવું નથી, કારણ કે બંગલો આપણો નથી. કે તો કરવું શું? તો કે ભાડાના બંગલામાં રહીએ છીએ એમ કાયમ માનવું. આ બહારનો બંગલો અને આ નજીકનો બંગલો, બે બંગલા ભાડે. આ બંગલો તો ભાડાનો છે, પાછો આ બંગલો ભાડાનો છે. મળી આ બંગલામાં કેટલો વખત રહીશું એ પણ ખબર અત્યારે તો નથી. તો આવું જાણીને શું કરવું? એ હમણાં કીધું પેલા પદમાં કે ફૈલે પ્રેમ પરસ્પર જગ में મોહ દૂરી પર રહા કરે. આ તો આવી ગયું. એવા દીકરાનો દીકરો એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો આવી ગયો. તો મોહ દૂર ગયો. હવે શું રહ્યું? પ્રેમ, મિત્રતા, સૌમ્યતા. आओ बैठो, खुश रहो प्यारे, खुश रहो प्यारे. કે સાહેબ આવું થયું છે મને કે નહીં એ મને ખબર શી પડે? મારા જીવનમાં આ બીના બની છે કે નહીં એ મને શી ખબર પડે? એટલે ગઈકાલનો પ્રશ્ન હતો ભાઈનો, આપણે તો એક એની આઉટલાઈન જ વિચારી હતી. આપણે મુમુક્ષુ છીએ કે નહીં એ ખબર શી રીતે પડે? કારણ કે ગઈકાલ વાત થઈ ગઈ હતી કે અહીંયા મોટું લેબલ લગાવે, કે અહીંયા મોટું લેબલ લાલ અક્ષરને લગાવે, મુમુક્ષુ તો કઈ મુમુક્ષુ થવાતું નથી. તો કે આવું થયું છે કે નહીં એ ખબર પડે આપણને કે હા ભાઈ, આત્માનો જ્ઞાન ગુણ સ્વ પર પ્રકાશક છે. આત્મા પોતે પોતાને પણ જાણી શકે છે, બીજાને યથાપદવી જાણી શકે છે. બીજાને યથાપદવી જાણી શકે છે. તો કે શું થાય એ બીજી લીટીમાં કીધું, નેગેટિવલી કીધું. અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં કોઈ મુખ સે કહા કરે. આ એક મનુષ્ય ભવની અંદર જ આવી વાણી આપણને મળી છે. તમે વાઘને આવી રીતે મંત્રો બોલતો જોયો છે? તો પાડો બોલે છે આવી રીતે? તો તમારે ઘેર પેલો આલ્સેશિયન છે એવું બોલે છે? તો પેલી બિલાડી રાખી છે આવું બોલે છે? વાચા અને વિચાર સહિત મનુષ્યપણું તે પરમ દુર્લભ છે, તે આપણને મળ્યું છે. તો આપણે એવી વાણી બોલીએ કે સાંભળનારનો આત્મા ઠરી જાય. કોઈ પણ હોય, મસ્કાબાજી કરવાની વાત નથી. આપણા સ્વભાવમાં વણાઈ જવું જોઈએ. આપણા સ્વભાવમાં વણાઈ જવું જોઈએ. એટલા માટે જ્ઞાનીઓ એક સૂત્ર આપે છે, ધીરે સે બોલો, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. धीरे से बोलो. नौकर होय, ड्राइवर होय, मुनिमजी होय કે દીકરો હોય, ઝઘડો થાય તેવી રીતે ગાળો દઈને મોટેથી અપશબ્દ ગુસ્સે થઈને બોલીએ તે આર્ય પુરુષનું લક્ષણ નથી. कम भी खाओ गम भी खाओ, कम भी खाओ गम भी खाओ. धीरे से बोलो, प्रेम से बोलो. તો આવો પ્રયત્ન કરવો પડે છે થોડો વખત. એ પ્રયત્ન ક્યારે આવે? હું આત્મા છું,
સર્વ જીવનો મિત્ર છું. એવો અંતરમાં આપણને જ્યારે ભાવ રહે તો આપણી વાણી એને અનુરૂપ થાય. પેલું દ્રષ્ટાંત બધાને યાદ છે, રિમાઇન્ડ કરી જઈએ. એક રાજા હતો, તે જંગલમાં શિકાર કરવા કે એવા કોઈ કામ માટે નીકળ્યો. એમાં થયું એવું કે ચિત્તાની પાછળ પડ્યો અને ચિત્તો એવો ભાગ્યો કે એને પોતાનો ઘોડો એની પાછળ બહુ દોડાવ્યો, પણ બધા એના અંગરક્ષકો એનાથી છૂટા પડી ગયા. રાજા એકલો થઈ ગયો અને બીજા બધા એના સિપાહીઓ, એના અમલદારો એ બધા છૂટા છૂટા પડી ગયા. હવે જંગલમાંથી ધીમે ધીમે બહાર નીકળ્યો પેલી બાજુ. ત્યાં એક આંધળો માણસ બેઠો હતો. ત્યાં આગળથી એ રાજા પસાર થયો અને રાજાએ પૂછ્યું, સુરદાસજી, યહાં સે કોઈ સેના ગુજરી, કોઈ અમલદાર गुजरा, कोई सिपाही लोग गए क्या? तो ये आंधळा भाई कहे छे कि जहां पना मुझे मालूम है कि यहां से तो कोई गया नहीं. હવે યોગાનુયોગ એવું થયું કે તે જ જગ્યાએ પછી એના બીજા અમલદારો આવ્યા અને એમણે કીધું, એ ભાઈ અહીંયાથી કોઈ ગયું કે નહીં? કોઈ રાજા વાજા કોઈ ગયું છે? કે હા હા પ્રધાનજી, યહાં સે રાજાજી અભી ગયે. પાછળ પાછળ થોડા વખત પછી પેલો સિપાહી આવ્યો કે હે બે અંધા, इधर से कोई गुजरा के राजा? तो के नहीं सिपाही जी, यहां से तो गए, हाँ राजा जी गए, हाँ प्रधान जी भी गए. अरे अंधा, तू तो झूठा दिखता है. मैं सिपाही हूं, तुझे तो दिखता नहीं. तू अंधा है तो कैसे मालूम हो गया कि मैं सिपाही हूं? कि आपकी जबान से मालूम हो गया कि आप सिपाही है. अगर आप राजा होते तो कहते, सुरदास जी यहां से कोई गुजरा कि नहीं. हमारी वाणी हमारे आत्मा का प्रतिबिंब है. हाँ, માટે આપણે કેવી રીતે બોલીએ છીએ સાહજિક હોવી જોઈએ. દેખાડો કરવા માટે કોઈને આવો આવો પધારો એમ કહીએ ને મનમાં એમ થાય કે આ ક્યાં વળી અહીંયા આવ્યો, એવું કઈ કરવાની જરૂર. અને મુમુક્ષુ માટે તો ખાસ ન કરવું, કારણ કે મુમુક્ષુ આપણે ઘેર જમવા આવ્યા, ધર્મ વાર્તા અને કંઈક આપણે એકબીજાના વિચાર વિનિમય સારા થાય અને આપણે બધા મોક્ષ માર્ગમાં, શાંતિ ને આનંદના માર્ગમાં આગળ વધીએ. માટે અહીંયા કીધું, ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો. આપણો નોકર હોય તો એને કઈ બીજી રીતે બોલાવવાની જરૂર નથી. ભાઈ રામા, વાસણ થઈ ગયા એમ બોલવું. હે રામલા, વાસણ થઈ ગયા કે નહીં, એવું બોલવાની જરૂર નથી. હા, એ તો કોક વાર બોલે. બહેનોને આવું બોલવાની કઈ જરૂર પડે નહીં. એ ભાઈઓ કરે કે માથાકૂટ કરવાની હોય કઈ બઢવાનું, તે પણ ભાઈઓ પણ આત્મા છે, તેમણે પણ પ્રેમથી મીઠો ઠપકો આપવો, યોગ્ય ઠપકો આપવો પડે ગૃહસ્થ ધર્મ ચલાવવા માટે. પણ અંતરમાં આ હલકો છે, મારો નોકર છે, નીચ છે, એવું ભાવ નહીં. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો. આપણે હજારો વાર એના નોકર થઈ ગયા, હજારો વાર આપણા નોકરના આપણે નોકર થઈ ગયા છીએ, એની આપણને ખબર નથી, પણ આપણા સ્વામી સર્વજ્ઞ ભગવાનને તો ખબર છે. છેલ્લી વાત, જરૂરત હોને પર બોલો. એ બહેનોને માટે થોડું અગત્યનું છે. બહેનોને શોખ 2 વાતનો, 3 વાતનો, 4 વાતનો હોય છે. એક તો વાતો કરવાનો શોખ, એક કપડા ઘરેણાનો શોખ અને એક બાળકોનો શોખ. સામાન્ય રીતે આવો બધો શોખ બહેનોને થોડો વધારે હોય છે. તો મર્યાદામાં રહીએ, આપણે જરૂર પૂરતી વાત કરીએ અને એ રીતે આત્માની નજદીક જઈ શકાય છે.
આત્માની નજીક જવા માટે જે અનેક સાધન ભગવાને બતાવ્યા છે તેમાં એક અલ્પભાષી, થોડું બોલો, બને તો ભગવાને મૌનને તપમાં લીધું છે. ભગવાને મૌનનું મહાન તપ કહ્યું છે. પોતે મહાવીર પ્રભુએ પોતે 4515 દિવસનું મૌન રાખ્યું હતું. જે દીથી દીક્ષા લીધી તે દીથી અનિદ્રા એટલે અલ્પ નિદ્રા, મૌન અને અલ્પ આહાર. તો આ રીતે આત્માને ઓળખવા માટે ઘણા ગુણો કેળવવા પડશે, ઘણા ગુણો કેળવવા પડશે. ગઈકાલનો એ વિષય હતો, એમાં આપણે એક જ દોહરો લીધેલો, મંદ વિષય, સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ હશે તો આત્મજ્ઞાન સંકિત થશે, આ નહીં હોય તો આત્મજ્ઞાન સંકિત નહીં થાય. એવું તરત જ કહે છે. દશા નયે જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે નયંતર રોગ. એની સાથે બાકીના થોડા વિચારી લઈએ. કારણ કે મોક્ષ માટે મુનિપણું જોઈએ, મુનિપણા માટે શ્રાવકપણું જોઈએ, શ્રાવકપણા માટે એટલે સાચા શ્રાવકપણા માટે સંકિત જોઈએ, આત્મજ્ઞાન જોઈએ. આત્મજ્ઞાન માટે ઉત્તમ મુમુક્ષુપણું જોઈએ. ઉત્તમ મુમુક્ષુ થવા માટે આત્માર્થીપણું જોઈએ. આત્માર્થી થવા માટે સજ્જન થવું પડે. સજ્જન થવા પહેલા માનવ થવું પડે. આપણને 2 હાથ, 2 પગ, 2 આંખો બધું મળ્યું એટલે કઈ આપણે મનુષ્ય નથી. આ તો મનુષ્યનું ખોખું મળ્યું છે. પણ માનવતા સમજીએ તો માનવ થઈએ, નહીં તો શરીર છે માનવનું પણ આત્મા છે. સમજી લેવું આપણે પોતપોતાના. કોઈ ઊંટ છે, કોઈ ગધાડો છે, કોઈ બળદ છે, કોઈ XYZ જેવા આપણા ભાવ એવા આપણે. તો એ થોડા બીજા મુમુક્ષુના ગુણ છે, એ વિચારીને તેનો 1%, 2%, 5%, 10% અમલ આપણા જીવનમાં કરવો છે. એ દોહરો તો આપણે વિચારી ગયા હતા. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા. આવું આપણા ડે ટુ ડે લાઈફમાં છે. એમ નિરંતર સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ. પોતાના જીવનનું નિરીક્ષણ કરવું જોઈએ. હું ક્રોધ ઘટાડું છું, ક્ષમા વધારું છું, અભિમાન ઘટાડું છું, વિનયવાન થઉં છું, છેતરવાનો ભાવ કાઢી અને સરળ થઈ રહ્યો છું, અને લોભ ઘટાડી સંતોષ. બરાબર છે. ખાવા પીવા પણ બરાબર મળે છે, ઘડપણ માટે પણ અને અકસ્માત માટે પણ પૂરતું રિઝર્વ છે. માટે હવે ઝાવા મારીને કમાવું નથી કે ઝાવા મારીને બીજા મારે દુનિયાના કામ કરવા નથી. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. અત્યારે એવું ન થઈ શકે માત્ર, પણ મુખ્ય. પછી માત્ર તો હજુ આગળ થશે, પણ મુખ્ય. કોઈ કે તમારે શું જોઈએ છે?
કોઈ પૂછે કે તમારે શું જોઈએ છે, મારે કાંઈ જોઈતું નથી, આત્માની શાંતિ જોઈએ છે, શાશ્વત આનંદ જોઈએ છે, ભગવાને કહેલા રત્નત્રય મારે જોઈએ છે. જાચું નહીં સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી, બુદ્ધ જાચ હું તુમ ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે અહીંયા નહીં. ભક્તિનો જન્મ અહીંયા નથી, ભક્તિનો જન્મ તો અહીંયા છે. અહીંયા એટલે આ હાડકા માંસ દેખાય છે એની વાત નથી. અંદરમાં જે ભગવાન આત્મા બેઠો છે એમાં ભાવ ઉપજે છે. માટે બીજા ભાવ ગૌણ કરી અને ભગવાન વિતરાગ, જ્ઞાની નિર્ગ્રંથ ગુરુ અને અનેકાંત દયામય ધર્મ, તો એ કહે છે માત્ર મોક્ષ અભિલાષ અથવા મુખ્ય મોક્ષ અભિલાષ. ભવે ખેદ એ જરા આકરું છે પણ જરૂરી છે. સાહેબ આ હીરાના હાર હોય તો કેટલી મજા આવે સાહેબ. જો આ સાહેબ કચોરી, પૂરણપોળી, જલેબી, નવી સાડીઓ, સોનાના ઘરેણા, સાહેબ એર કન્ડિશનર કે મર્સિડીઝ ગાડી કેવી લાગે સાહેબ? ઠીક ઠીક હે. આત્માથી સહુહીન, આત્માથી સહુહીન. આવું ધીરે ધીરે થાય હો, પણ આવું કરવું પડશે પ્રભુ. કે સાહેબ ન કરીએ તો હું વાંધો? તો કે જો અમારા સ્વામીની વાત સાંભળો, આપણે નહીં કરીએ આવું તો શું થાય? ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે, ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આત્મજ્ઞાન જોઈએ, સમકીત જોઈએ ને વૈરાગ ન જોઈએ તો કે હાલતો થા. લોટ નથી, ઘી નથી, ગોળ નથી ને શીરો ખાવો છે, હાલતો થા. એનો અર્થ એમ શું? એનો અર્થ થયો કે મારે શીરો જોઈતો નથી. સમકીત જોઈએ ને અંતરમાં વૈરાગ્ય ભાવ પ્રગટ ન કરે, વૃદ્ધિ ન કરે, તો તે જીવને મહાવીર ભગવાને કહેલું સમકીત અંતરમાં હજુ વસ્યું નથી. ભવે ખેદ ને પ્રાણી દયા ગઈકાલે આવી ગયો. સ્વદયા, પરદયા. ત્યાર પછીના હવે બે નાના અવતરણ છે, જરા હાયર કેટેગરીના છે. પ્રમોશન મળે ને, પ્રમોશન મળે તો એમાં હવે કે છે આત્મસિદ્ધિના ઉપસંહારમાં મુમુક્ષુ કેવા હોય. આનું આ જ આવે છે મોડિફાઈડ ફોર્મમાં. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે આત્મામાં. દેહ સદાય સુજાય. જો આપણામાં આવા ગુણ નથી તો આપણે સૂઈ ગયેલા છીએ, ઊંઘી ગયેલા છીએ મોક્ષ માર્ગમાં. અને જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. આત્મા જોઈતો હોય, આત્માની ઓળખાણ કરવી હોય, મહાવીર પ્રભુના સેવક થવું હોય, માનવ ભવ સફળ કરવો હોય, અંતરની શાંતિ જોઈતી હોય, તો આવા ગુણો આપણે કેળવ્યા વિના કોઈ પણ ઉપાય. માટે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, એની પાછી કેટેગરી એક એક ની જુદી હોય. પણ આપણે વાત કરી હતી પાસ ક્લાસ. પાસ ક્લાસ તો હોવું જોઈએ કે સાહેબ અમારે તો નિશાળમાં ચડાવે એવું તમારે ચડાવે કે ના? ન ચડાવે, ન ચડાવે. 35% તો લાવવા જોઈએ તો ઉપલા સ્ટાન્ડર્ડમાં મોકલી આપે, પણ મેડિકલ એન્જિનિયરિંગ એડમિશન મળે નહીં.
પણ આગલા સ્ટાન્ડર્ડમાં જવું હોય તો 35% તો માટે આ એક એક ગુણ જે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ. અને હવે છેલ્લે ઉત્તમ મુમુક્ષુના લક્ષણ કહે છે. ઉત્તમ મુમુક્ષુના લક્ષણ. ઉત્તમ મુમુક્ષુ કોને કહેવાય? દાખલો, આ થોડા દેહધારીઓ અહીંયા કેન્યા આવવાના હતા. તેને માટે તૈયારી તો ઘણા દિવસ પૂર્વની ચાલી રહી હતી, પરંતુ જ્યારે વિમાનમાં બેઠા પછી વિમાનના કેપ્ટને એનાઉન્સમેન્ટ કર્યું, Ladies and gentlemen, in about 20 minutes time we will be landing at the airport of Nairobi. Fasten your belts. આ ઉત્તમ મુમુક્ષુ હવે નૈરોબી આવવાની તૈયારી. હજુ આવ્યું નથી. એ તો પેલું આમ લેન્ડ થાય ને ધડધડ થાય ત્યારે હવે નૈરોબી હજુ આવ્યું, પણ હજુ તો મુમુક્ષુ દેખાણા નથી. એ પછી જરા થોડી વાર થાય, કસ્ટમ બસ્ટમ વાળા જગ્યા આપે, આ ત્યાર પછી આ ઉત્તમ મુમુક્ષુપણાની વાત ચાલે. ઉત્તમ મુમુક્ષુને આત્મજ્ઞાન થવાની તૈયારી છે, પણ હજુ આત્મજ્ઞાન પ્રગટ્યું નથી. તો એ કહે છે કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણ જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એટલે એની સગાઈ થઈ ગઈ છે અને લગન આવતીકાલે છે. એટલે એમ જ કહેવાય ને, મારા દીકરાના લગન છે, મારા દીકરા આજે છે લગન છે તો 2 દાડા પછી. પણ શું કહે છે કોઈ મળે કે સાહેબ આજકાલ કઈ દેખાતા નથી, શું છે? અરે તમને ખબર નથી, સુરેશના લગન છે. તો સુરેશના લગન ચાલે છે અત્યારે, ફેરા ફરે છે ના, પણ સુરેશના લગન છે એનો અર્થ શું કે હવે સુરેશના લગન થવાની તદ્દન તૈયારી. આ ઉત્તમ મુમુક્ષુ જે છે એ થોડા વખતની અંદર, એટલે સામાન્યપણે 6-12 મહિનામાં કે 2-4 વર્ષની અંદર શુદ્ધ આત્મજ્ઞાનને પ્રગટ કરે, અનંત સંસારનો વિચ્છેદ કરે, ભગવાન મહાવીર જે પદને પામ્યા તે પદને પામવાના માર્ગ ઉપર ચડી જવાના છે. એવા ઉત્તમ મુમુક્ષુ એટલે રાજકુમાર. ઉત્તમ મુમુક્ષુ એટલે રાજકુમાર. રાજાની સવારી નીકળે પછી રાજાને તો બધા ઓળખતા હોય, પણ પાછળ એમના પેલા કુંવર બેઠા હોય ને ન ઓળખતા હોય ને લોકો પૂછે કે આ કોણ છે? કે આ રાજા છે. રાજા એટલે આ રાજાને હવે 78 વર્ષ થયા છે, એટલે હવે તૈયારી છે, એ જશે એટલે આ રાજા થશે. ભાવિ નૈગમ નહીં એવું કે છે શાસ્ત્ર ભાષામાં એને. એવી રીતે મુમુક્ષુ બધાને ઉત્તમ મુમુક્ષુ જે છે તે હવે આત્મજ્ઞાની, સમ્યક દ્રષ્ટિ, મહાન ધર્માત્મા, શાંતિના ધામ થઈ જવાના છે. એનું વર્ણન સમયસાર નાટક આદિ અનેક ગ્રંથોમાં વિસ્તારથી કરેલું છે. ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ શીતલ ચિત્ત ભયો જીમ ચંદન કેલી કરે શિવ માર્ગ में जग माही जिने सर के लघुनंदन सत्य स्वरूप सदा जिनके प्रगट्यो अवदात मिथ्यात निकंदन शांत दशा तिन की पहचानी करे कर जोरी बनारसी वंदन शांत दशा तिन की पहचानी करे कर जोरी बनारसी वंदन.
વિશાળ બુદ્ધિ. એક એક વસ્તુ અઘરી છે જરા. આપણે તો સમયની મર્યાદામાં 10 મિનિટમાં પૂરું કરવું છે. વિશાળ બુદ્ધિ એના બંને અર્થ છે. શબ્દ એક વાપર્યો છે, પણ આપણે કહીએ કે સાહેબ આવજો ને બંગલે, આપણો વિશાળ બંગલો છે, તમારે કઈ વાંધો નહીં આવે. વિશાળ બંગલો એનો અર્થ એમ કે એકલા રૂમ વધારે છે એટલું જ નહીં, ભોંયરું પણ એટલું મોટું છે, અગાસી પણ એટલી મોટી છે, કમ્પાઉન્ડ પણ એટલું મોટું છે, સ્વિમિંગ બાથ પણ છે, શું સ્વિમિંગ પુલ કહો છો ને, ટેનિસ કોર્ટ પણ છે, આઉટ હાઉસ પણ છે, ગેસ્ટ હાઉસ પણ છે. તમારે કોઈ પણ જાતની અગવડ પડશે નહીં. વિશાળ મીન્સ it includes breadth and the depth, both breadth and the depth. લિટરલ શબ્દાર્થ તો વિશાળ નો અર્થ છે આમ, પણ આમ એનો અર્થ નથી. આમ પણ છે, આમ પણ છે, 3 ડાયમેન્શનલ. એ વિશાળ બુદ્ધિ. એટલે પ્રેક્ટિકલી શું? થોડુંક વાંચે અને સમજી જલ્દી જાય, થોડુંક વાંચે અને જલ્દી સમજી જાય. એનો શબ્દાર્થ જાણે, ભાવાર્થ જાણે, લક્ષ્યાર્થ જાણે, નયાર્થ જાણે, આત્માર્થ જાણે અને પરમાર્થ પણ જાણે. આવે છે વચનામૃતમાં, અમે એક શબ્દ, એક શાસ્ત્ર વાંચીએ ત્યારે હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળે છે. પણ આટલું નહીં. જો આટલું જો તો તમે બધા હોશિયાર માણસો મોક્ષે ચાલે છે. અમારા ઢ જેવા પાછળ પાછળ રખડે એવું છે. M.Com ને LLM ને PhD ને FCN બધું થયા એટલે તમે હોશિયાર બહુ, બુદ્ધિ બહુ હોય એ મોક્ષે જલ્દી જાય એવું છે નહીં. પણ કુબુદ્ધિને બદલે સુબુદ્ધિ હોવી જોઈએ. હોશિયારીથી તો કાળા બજાર પણ કરે, જુગાર રમે, દારૂ પીએ, લોકોને છેતરે, કાળા કામ કરે. પ્રભુ દુખી થઈશ બાપા, રહેવા દે. તારી બુદ્ધિ તને જ પોતાને દુઃખરૂપ થશે. બહુ વજન આપણા શરીરનું વધી જાય તો શું થાય? આપણને પોતાને જ બોજો લાગે. અરે કહેવું પડે, હવે તો શરીરનું વજન પણ ઉપડતું. એવું કેવું પડે કે સાહેબ તમારું પોતાનું વજન તમે નથી ઉપાડી શકતા. કે હા, એમ બુદ્ધિ પણ જો કુબુદ્ધિ હોય તો તે મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. માટે વિશાળ બુદ્ધિનો અર્થ એ પણ કરવો નિર્મળ બુદ્ધિ, રૂઢી બુદ્ધિ. અને ત્રીજો અર્થ સાથે છે કોઈ વસ્તુથી જ્ઞાની અપસેટ થતા નથી. કોઈ આવીને આપણને ગધાડા કહે, મૂર્ખ કહે, અજ્ઞાની કહે, લુચ્ચા કહે, લફંગા કહે, ઢોંગી કહે, ગમે તે કહે, દુશ્મનના વચનને પણ જે પ્રેમથી વધાવે છે. જો કે એમને તો કોઈ દુશ્મન નથી હો, પણ લોકો દુનિયાના માને છે કે લાગ આવે ને તો આને એક ઠોકી દઉં. તો પણ જ્ઞાની કહે છે દેને વાલે કા ભી ભલા હો, ન દેને વાલે કા ભી ભલા હો, સમજને વાલે કા ભી ભલા હો, ન સમજને વાલે કા ભી ભલા હો. એમના અંતરની અંદર ક્રોધ છે જ નહીં, દ્વેષ છે જ નહીં. ગમે તેવા દુશ્મનનો ગમે તેવો વિચાર પણ તેઓ મધ્યસ્થતાથી વિચારી શકે છે. તો વિશાળ બુદ્ધિ પછી મધ્યસ્થતા. આમાં થોડું આવી ગયું મધ્યસ્થતા. ન રાગ ન દ્વેષ, ન રાજી થઈ જવું ન નારાજ થઈ જવું. મધ્યસ્થતા. સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાनी, छीन लिया सो खून बराबर, गोरख बोल्या वाणी.
જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. મધ્યસ્થતા, સરળતા. સરળતા સમજવી સહેલી છે, પણ સરળતા જીવનમાં લાવવી અઘરી છે. જેવું ચિત્તમાં છે તેવું મોઢેથી બોલો, જેવું મોઢેથી બોલો તે પ્રમાણેનું જીવન જીવવાનો પ્રયત્ન કરો. ભાઈ, જે આવો સરળ જીવ છે તે જ પ્રભુનો અને સંતનો પ્યારો બની શકે છે. છેલ્લે જીતેન્દ્રિયતા. આત્મજ્ઞાન નજીક આ ગયા, આત્મજ્ઞાન નજીક આવી ગયા. પાંચ લબ્ધિ કીધી છે ભગવાને શાસ્ત્ર ભાષામાં. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્યતા લબ્ધિ અને કરણ લબ્ધિ. આપણે નવા બેનર્સ બનાવ્યા છે ને, એમાં આ બાજુ જમણી બાજુ પહેલું બેનર છે, જેની ઇન્દ્રિયો વિષયોથી આર્ત છે તેને શીતળ એવું આત્મ સુખ ક્યાંથી લક્ષમાં આવી શકે. માટે જો આપણને એર કન્ડિશનર બહુ જ ગમી જતું હોય, સુવાળા કપડા બહુ જ ગમી જતા હોય, આ ડનલો પીલો ને ફોમ બહુ ગમી જતા હોય, નવા સંગીતના વાદ્ય બહુ ગમતા હોય, નવા અત્તર ને એવા પદાર્થો બહુ ગમતા હોય, નવા પદાર્થો બહુ સારા જોવાની ઈચ્છા થયા કરતી હોય, અને ચટણી, પાપડ, રાયતું, અથાણું, કચોરી, પૂરી પકોડી એવું બધું બહુ ગમે તો આત્મા ગમે નહીં. પ્રીતિ અનંતી પરથકી, તે તોડે તે જોડે હો. જે આવ્યું બરાબર છે કે સાહેબ અમે મગને રોટલી કર્યા છે, સારું બેન, બરાબર માતાજી, ઘણું સારું છે. સાહેબ અમે કચોરી કરી છે, બરાબર માતાજી, જે છે તે બરાબર છે. તો આ પ્રમાણે બેનશ્રીનો પ્રશ્ન જે હતો કે ભાઈ આત્માને શા માટે ઓળખો, તો કે આત્માને ઓળખ્યા વિના તારું બધું ધૂળ ધાણી છે. ધર્મ પહેલો આચાર્ય મૂકે છે, ધર્મ એનાથી અર્થ, ધર્મ એનાથી કામ, અને ધર્મ એનાથી મોક્ષ. જો ધર્મ કાઢી નાખો તો कुछ रहा ही नहीं, खोखा रह गया. રાજપથ છે તો એક બોલીને પૂરું કરી નાખીએ. આપણને તો ધર્મ ની કઈ જરૂર લાગતી. આમ તો બધા બોલીએ છીએ આપણે દરરોજ, હા તો યાદ દેવડાવીએ, કારણ કે ઘણા ભાઈઓને એમ થાય કે આ ધર્મ ને ફરમ વળી, આ ધર્મ ને ફરમ આવી લપની મારે ક્યાં જરૂર છે. તો અહીંયા ફરમની જરૂર છે. હે, આ તો ફરમ ની પણ કહે છે, ધર્મ ને ફરમ. આમ તો એક વાંચવા જેવા છે, પણ આપણે તો અહીંયા કે છે કે ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો પાનું 10મું બોલીએ. દિનકર વિના જેવો દીન નો દેખાવ દિશે, શશી વિના જેવી રીતે શર્વરી સુહાય છે. પ્રજાપતિ વિના જેવી પ્રજા પૂરતણી પેખો, સુરસ વિનાની જેવી કવિતા કહાય છે. સલીલ વિહીન જેવી સરિતાની શોભા, અને ભરતાર વિહીન જેવી ભામીની ભળાય છે. વદેરાય ચંદવીર સધર્મ ને ધાર્યા વિના, માનવી મહાન તેમ કુકર્મી કળાય છે. માનવી મહાન
પણ કુકર્મી કળાય છે. બંગલા, મોટર, દીકરો, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, સત્તા એ બધું છે, પણ એ કે છે માનવી મહાન તેમ. કોણ જ્ઞાની શું કે છે? કુકર્મી છો તું કુકર્મી છો. અને છેલ્લે કે છે ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત કથુ જન કામનું. ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું. ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું. ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂળ ધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે. ધર્મ વિના ધીમંતની ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે. ધર્મ વિના ધરાધર ધૂતાશેન ધામ ધૂમે, ધૈર્ય વિના ધ્યાની ધ્યાન ઢોંગ ઢંગે ધ્યાય છે. ધરો ધારો સુધર્મ, ધારો ધારો ધવળ સુધર્મની ધુરંધરંતા, ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે. માટે તું કે છે એની સાથે અમે સંમત થતા નથી. મારા તીર્થંકર જિનેશ્વર ભગવાન મહાવીર, પૂર્વાચાર્ય ભગવંતો અને જ્ઞાની પુરુષો કહે છે એ જ અમે માનીએ છીએ. અમે તો તું હા કહીશ તોય ધર્મ કરીશું, તું ના કહીશ તોય ધર્મ કરીશું, અત્યારે ધર્મ કરીશું, છેલ્લા પ્રાણ હશે ત્યાં સુધી ધર્મ કર્યા વિના રહેવાના. મહાવીર સ્વામી ભગવાન કી, પરમ કૃપાળુ દેવ કી, સબ સંતન કી, આનંદ